અરે પપ્પા, મારી કોલેજની એક્ઝામ છે એટલે હું એક્ઝામ આપવા જાઉં છું હો. અરે બેટા, તારી મમ્મીએ જમવાનું બનાવ્યું છે, એ જમીને જા ને. અરે પપ્પા, પણ મને ભૂખ નથી. હું ગમે ત્યાં નાસ્તો કરી નાખીશ. હા સારું બેટા, સંભાળીને જજે. પછી ચોઈજી મન વિડિયો કોલ કરનાર રે, ચોઈજી મન વિડિયો કોલ કરનાર રે, હમણાંથી વાત નથી કરતી રે. ચોઈજી મન પ્રીતમે મળનારી રે, ચોઈજી મન રિંગ રોડ મળનારી રે. હા બોલ સીનુ. અરવિંદ, તું બગીચામાં આવી ગયો? હા સીનુ. હું તૈયાર થઈને આવું જ છું. હા સારું, જલ્દી આવ. ઓકે, બાય પાગલ. અરે યાર, આટલો ટાઈમ થઈ ગયો તો સીનુ કેમ હજી આવી નથી? લાય, થોડી વાર બેસવા દે, આવતી જશે. અરે ભાઈ અરવિંદ, તું અહીંયા શું કરે છે? અરે ભાઈ રાજુ, તું કોઈને કે ના ને તો હું તને કહું, હું મારી લવરને ભેગો થવા આવ્યો છું. એવું છે એમ? હું પણ મારી લવરને ભેગો થવા આવ્યો છું. શું વાત કરે છે ભાઈ? કેવા કિસ્મત છે કે લવરને ભેગા થવા માટે ઘરેથી કોલેજનું બહાનું કાઢીને નીકળવું પડે છે. સાચી વાત છે ભાઈ. અરે અરવિંદ, જ્યાં સુધી તારી અને મારી જાનું ના આવે ત્યાં સુધી ચાલ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીએ. હા સારું, ચાલ ભાઈ. અરે રાજુ, પેલા ગબ્બર ઠાકોરનું સોંગ આવ્યું છે ને, બેવફાની બંગડી, એના ઉપર રીલ બનાય. હા સારું ભાઈ. અરે ઓય, આ બગીચો તારા બાપે રીલ બનાવવા માટે બનાવ્યો છે? અરે બાપ વાળી, છાની માની હાલતી નહીં થા, નકે પછી જોયા જેવું થશે. જોયા જેવું તો હવે થશે. એ તમે જોઈ શું રહ્યા છો? પતાવી નાખો આને. અરે અરવિંદ, મને માફ કરી દે. જે તું છોકરીને પ્રેમ કરે છે એ છોકરીને હું પણ પ્રેમ કરું છું. અરે રાજુ, તું આ શું બોલે છે? હા અરવિંદ, તને નહીં મનાતું ને તો જો આ અમારા બેયના ફોટા. અરે યાર, આ છોકરીને મેં જીવની જેમ પ્રેમ કર્યો, તોય આ છોકરીએ મારી જોડે પ્રેમનું નાટક કર્યું. અરવિંદ, તું ચિંતા ના કર ભાઈ. આને તારી જોડે નહીં પણ મારી જોડે પણ પ્રેમનું નાટક કર્યું છે. હા ભાઈ, પણ આજે એટલું જાણવા મળ્યું કે કોઈ છોકરી ઉપર વિશ્વાસ ના કરાય. આજના જમાનામાં બધી બેવફા છે.
સાચી વાત છે અરવિંદ. આજના જમાનામાં કોઈ છોકરી પર વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં. હા ભાઈ, હવે ચાલ ઘરે. હા ચાલ.